સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ રાજકીય સમાચાર સામે આવ્યા છે। ભાવનગરના વરતેજ વિસ્તારમાં થયેલા લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત અને 61 લોકો અસરગ્રસ્ત થયા બાદ હવે આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓએ આ ઘટનાને લઈને સરકાર અને પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે। ભાવનગરના વરતેજ વિસ્તારમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં દારૂબંધીના અમલને લઈને સવાલો ઊભા કર્યા છે। ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે કુલ 61 લોકો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાને લઈને વિરોધ પક્ષ દ્વારા સરકાર સામે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂ અને લઠ્ઠો પહોંચે છે અને તેનું વેચાણ પણ થાય છે। જો દારૂબંધીનો કડક અમલ થતો હોત તો દારૂનું ગેરકાયદેસર નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યું છે અને ઝેરી દારૂ લોકો સુધી કેવી રીતે પહોંચે છે તે અંગે આમ આદમી પાર્ટીએ સરકાર અને પોલીસ તંત્રને સવાલ કર્યા છે। સુરેન્દ્રનગરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહિલા મોરચાના માધવી રાજપૂતે આ સમગ્ર મામલે સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે। બંને નેતાઓએ ઘટનાની જવાબદારી નક્કી કરવાની સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે। સમાચારમાં આગળ વધતા પહેલા સાંભળીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવેએ શું કહ્યું। જ્યાં દારૂ ઉપર પાબંદી છે એ સ્ટેટની અંદર દારૂ આવે અને એ પણ નકલી આવે અને એ દારૂ નકલી આવે અને લઠ્ઠાકાંડ થાય અને લોકોના મોત થાય એ કેટલી હદ સુધી વ્યાજબી છે। સરકારનું તંત્ર છે એ સંપૂર્ણપણે પહેલાં તો દારૂની વેચણી ઉપર નિષ્ફળ ગયું છે અને એમાંય તે નકલી દારૂનું મેન્યુફેક્ચરિંગ રાજ્યમાં થઈ રહ્યું છે અને એ પછી લોકલ લેવલે સપ્લાય થઈ રહ્યું છે, એમાં પણ ગુજરાત સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે। આપણને સૌને ખબર છે કે આવી ઘટનાઓ થાય ત્યારે સરકારના મોભીઓ, ખાસ કરીને અન્ય ગૃહમંત્રી અને અન્ય મોભીઓ એમ કહેશે કે કોઈ પણ ચમરદંડીને છોડવામાં નહીં આવે, એક એસઆઈટીની રચના થશે અને એના ઉપર હાઈ લેવલની તપાસ થશે, એવી વાત હર હંમેશ આપણે સાંભળતા આવી છીએ। આ વખતે પણ એ જ ઘટના ઘટવાની છે અને એ પછી આ એસઆઈટીનો રિપોર્ટ છે એ ઠંડા બોક્સમાં જતો રહેશે। હજી સુધી ગત લઠ્ઠાકાંડ જે 2.5-3 વર્ષ પહેલાં થયો હતો બોટાદ જિલ્લામાં, એના ઉપર કોઈ પણ જાતના જે દોષીઓ છે એને કોઈ પણ જાતની હજી આજ દિવસ સુધી સજા મળી નથી। એટલે જે દારૂબંધી જે ગુજરાતમાં હોવા છતાં જે ઘટના ઘટી છે એનાથી સરકારની સંપૂર્ણ રીતે નિષ્ફળતા પ્રતીત થાય છે અને જે સરકારની મહેરબાની હોય, સરકારની જાણે મહેરબાની હોય અને તંત્રને ઉપર મીઠી નજર હોય અને આ પાછલા બારણેથી જે રીતે દારૂ ઉપરની એક્સાઇઝ જે જતી રહે છે એ હપ્તાના માર્ગે સરકારના મોટા પદાધિકારીઓને મળે અને બુટલેગરો છે એ આ સરકારમાં ભલે ફૂલે છે, નિશાળોની બહાર દારૂ હોતા હોય છે, ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે અને હમણાં થોડા સમયથી ડ્રગ્સ ઉપર પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણને દેખાય કોલેજિયન્સમાં, જાણીતાઓમાં આવા સમાચાર મળે કે ડ્રગ્સના રવાડે છોકરાઓ ચડી ગયા છે। એટલે જે ગૃહ વિભાગ છે અને એમાંય તે ગૃહ વિભાગના મોભી આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી અને આપણા હોમ મિનિસ્ટર, ગૃહમંત્રી જે દર વખતે આવી વાત કરે છે કે કોઈને છોડવામાં નહીં આવે, પણ હકીકત એ છે કે એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે। વિક્રમ દવેના આક્ષેપો બાદ હવે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા તરફથી પણ સરકાર સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે। પ્રદેશ ઉપાધ્યક્ષ મહિલા મોરચાના માધવી રાજપૂતે પણ ગેરકાયદેસર દારૂના વેચાણ અને પોલીસની કામગીરી અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે। પરમ દિવસે ભાવનગરની અંદર એક ઘટના બની છે। ભાવનગરની અંદર નકલી દારૂના સેવનથી યુવાનોના મોત થયા છે અને આ મોતનો જે સિલસિલો છે એ ભયાનક બન્યો છે। પોલીસે સત્તાવાર 4ના મોત થયા છે એવી માહિતી આપી છે અને બિન સત્તાવાર આપણે જોઈએ ને તો 9 લોકોના મોત થયા છે એવું જાણવા મળ્યું છે। 40 લોકો
જે છે એ હજુ પણ હોસ્પિટલમાં છે. 7 જણા જે છે એ બહુ વધારે પડતી ગંભીર હાલતમાં છે. આ સમગ્ર મામલે સરકાર તરફથી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. લઠ્ઠાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. સાથે જ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 21 લોકો સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. જોકે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આવી ગંભીર ઘટનાઓ બાદ તપાસ માટે એસઆઈટી કે અન્ય એજન્સી રચવામાં આવે છે, પરંતુ થોડાક સમય બાદ મામલો શાંત પડી જાય છે અને મૂળ જવાબદારો સામે અપેક્ષિત કડક કાર્યવાહી થતી નથી. પાર્ટીએ આ પ્રકારની કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી ન રહે અને ગેરકાયદેસર દારૂના સમગ્ર નેટવર્ક સુધી તપાસ પહોંચે તેવી માંગ કરી છે. વિરોધ પક્ષે પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને રાજ્યની સરહદો પરથી ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશે છે અને સ્થાનિક સ્તરે તેનું વેચાણ કેવી રીતે થાય છે તે અંગે અસરકારક તપાસ થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જો ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે તો પછી રાજ્યમાં દારૂ આવે છે ક્યાંથી, અને જો દારૂ ગેરકાયદેસર રીતે રાજ્યમાં પહોંચે છે તો તેને રોકવાની જવાબદારી કોની છે. પાર્ટીએ સરકાર પાસે માંગ કરી છે કે માત્ર લઠ્ઠાકાંડમાં સામેલ કેટલાક લોકો સામે કાર્યવાહી કરવાને બદલે દારૂ સપ્લાય કરનારા, વેચાણ કરનારા અને સમગ્ર ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવામાં આવે. વર્તેજ લઠ્ઠાકાંડમાં થયેલા મોત બાદ હવે આ મુદ્દો માત્ર કાયદો અને વ્યવસ્થાની નહીં, પરંતુ ગુજરાતમાં દારૂબંધીના અમલનો પણ રાજકીય મુદ્દો બની રહ્યો છે. એક તરફ સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે અને પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. હવે સમગ્ર મામલે તપાસ ક્યાં સુધી પહોંચે છે, ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે શું કાર્યવાહી થાય છે અને જવાબદારી કોની નક્કી થાય છે તેના પર સૌની નજર રહેશે. જો તમને આ સમાચાર મહત્વના લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવા જ સચોટ તથા મહત્વના સમાચાર માટે સ્વમાન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.